હમણાં કહું તો ગઈ હતી તું. મોબાઈલ ટકી જાય મારાથી લઈ. બજરંગબલી. હનુમાન દાદાના દર્શન કરી લેજો મિત્રો. આજના છે શનિવારના. હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. અમે આવ્યા હતા હનુમાન મંદિરે, દર્શન કરી લીધા છે અને હવે જઈશી ઘરે. તારી ઈચ્છા જવું હોય તો કાંઈ ના નથી. ધૂળમાં એકટીવા નહીં હાલે. ધૂળમાં જ નહીં હાલે. બંધ. હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? મજામાં? મજામાં જશો. અમે આવી ગયા છીએ શંકર ભગવાને, શંકરના મંદિરે. તો ચાલો તમને દર્શન કરાવું. અને આરતીબેન પણ સાથે છે. હા, ચાલો આપણે દર્શન કરી લઈએ. જય શંકર ભગવાન. હર હર મહાદેવ. આ શંકર ભગવાનનું આજે આપણે પાણી ચડાવીએ. અવાજ કાઢે. અવાજ કાઢે. આજે આપણે શિવલિંગ ઉપર પાણી ચડાવીએ ને, પાણીનો હંમેશા ચાંદલો કરવાનો અને સેથો પૂરવો અને અહીંયા ગળામાં. હા, આપણા દુઃખ બધા દૂર થાય, સુખ સમૃદ્ધિ શાંતિ આવે. વધારે તો મને કંઈ ખબર નથી, પણ મને ખબર છે એટલે હું કહું છું તમને. બહુ સરસ. આરતીબેન શું બોલ્યા? શું માંગ્યું? શું કીધું? મનોકામના પૂરી થઈ જશે ને એટલે હું તમને કહીશ. એના પહેલાં નહીં કહેવાનું કા? આપણે કંઈ પણ મનોકામના હોય ને, આપણા મનની ઈચ્છા જે પૂરી ના થતી હોય એ નંદી મહારાજના કાનમાં કહેવાની અને એ આપણી ઈચ્છા પૂરી કરે. શંકર ભગવાનને કહેશે અને શંકર ભગવાન પૂરી કરશે. લે હું એવું કરી લઉં. હું એ કહી લઉં. મારી ઈચ્છાઓ ઘણી પૂરી થઈ છે. નંદી મહારાજને કાનમાં કહેવાનું. એ આપણી ઈચ્છા, આપણે જે વાત કહીએ એ બધી શંકર ભગવાનને કહે અને શંકર ભગવાન આપણી મનોકામના પૂરી કરે. કહી દીધું ને? જ્યારે મનોકામના પૂરી થશે ત્યારે તમને વિડીયોમાં જણાવી દઈશું. હા, હાલો ચાંદલો કરી લે. તિલક લગે ના થાય. હા, અને અહીંયા પણ આરીસો પણ છે, જો જોઈન કરી લેવાનું આરીસો.
મસ્ત મંદિર છે રાપરમાં. ત્રણ વાર પરિક્રમા કરવાની. આ શંકર ભગવાન છે, વડ નીચે બેઠા છે. ના આ અહીંયા નહોતા, આપણે ઓલો શંકર ભગવાન વાળો વિડીયો નહોતો લીધો, ઇન્સ્ટાગ્રામમાં નાખ્યો તો. એ વિડીયો મારો કેવો હાલ્યો, જોયો તે? હા, વ્યૂ બહુ આવ્યા એમાં, શેર પણ બહુ માણસે કર્યું. ઇન્સ્ટાગ્રામમાં જો મિત્રો, અમે અહીંયા આવ્યા હતા ને ત્યારે અમે અહીંયા વિડીયો બનાવ્યો હતો શંકર ભગવાનનો. મોટા શંકર ભગવાન છે તો એ બે બહુ વાયરલ થયો અમારો વિડીયો. અને કેમેરામેન આરતીબેન હતા. આ વિડીયો બનાવ્યો તો મેં. દર્શન કરી લીધા છે અને હવે જોઈએ કે બસ જાઉં, ઘરે જાઉં કે પછી હવે કયા ભગવાન માતાજી રહી ગયા કોઈ? ખોડિયાલમાં. ખોડિયાલમાં જઈએ હવે. વર્તા આવશે ખોડિયાલમાં. ચાલો ખોડિયાલમાં. હેલો મિત્રો, અમે આવી ગયા છીએ ખોડિયાલ મંદિરે. અમારા રાપરનું પ્રખ્યાત મોટું ખોડિયાલ મંદિર છે. આરતી ઘંટડી વગાડ. ઘંટડી તો વગાડવી પડે. આરતીબેન દર્શન કરે છે. આપણે ખોડિયાલમાંને જોઈ લઈએ ને દર્શન કરી લઈએ ને તમે કરી લ્યો મિત્રો. જય માં ખોડિયાલ. ભૂલચૂક માફ કરજો, સદાય ભેગા રહેજો, દુઃખ દૂર કરજો. બાપા મંદિર ખોલે છે એટલે સારા દર્શન થાય.